વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાંથી ગઈકાલે વધુ 2 મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારનું ધ્યાન ફરી એકવાર આ ડેમ તરફ દોરાયું છે। થોડા દિવસ અગાઉ જ ડેમમાં ડૂબી ગયેલા ભરતવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે હવે ફરી 2 મૃતદેહ મળી આવતા સતત બનતી ઘટનાઓને લઈને લોકોમાં ચર્ચા શરૂ થઈ છે। મળતી માહિતી મુજબ મળી આવેલા 2 મૃતદેહોમાંથી એકની ઓળખ સ્વર્ણનાથ મદારી તરીકે કરવામાં આવી છે, જ્યારે અન્ય મૃતદેહની ઓળખ મેળવવા માટે તપાસ ચાલી રહી છે। ઘટના સ્થળે વડગામ પોલીસ હાજર રહી આગળની કાર્યવાહી કરી રહી છે। મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરીમાં સ્થાનિક તરવૈયા રઘુજી હીરાજી ઠાકોરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। ડેમમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ પાણીમાં ડૂબી જવાની ઘટના બને ત્યારે તેઓ હંમેશા શોધખોળ અને બહાર કાઢવાની કામગીરીમાં સહયોગ આપતા રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં આસપાસના ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મુક્તેશ્વર ડેમ પર પહોંચતા હોય છે। આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે। સ્થાનિક સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ડેમ વિસ્તારમાં હોમગાર્ડ પોઈન્ટ શરૂ કરવામાં આવે, જોખમી સ્થળોએ ચેતવણી બોર્ડ મૂકવામાં આવે તેમજ જરૂરી સુરક્ષા પગલાં તાત્કાલિક લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાને અટકાવી શકાય। પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।